લંકાના રણ મેદાનમાં રામને નાયતનો પણ નહીં પણ જાતનો કોઈ નહોતો. લક્ષ્મણજીને જ્યારે મૂર્છા આવી ત્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકારની આંખમાંથી ટપાક ટપક જ્યારે આહુડા પડવા મંડાણા. હનુમાનજી આગા બેઠા હતા. જાંબુજીએ જઈને કીધું, હનુમાન પ્રભુ રામ રોવે છે. અને આવ્યા, પ્રભુ આપ કેમ રોવો છો? તો કે વૈદ્ય કીધું છે હિમાલયમાં સંજીવની મળે છે, સૂરજ ઉગે એની પહેલા આવી જાય તો થાય. લક્ષ્મણ નકર જીવે નહીં, મારો ભાઈ ઊભો ન થાય. હનુમાન હવે સૂરજ ઉગે એની પહેલા સંજીવની કોણ લઈ આવે? થોડું ઉગે. અને હુંકાર કર્યો હનુમાનજી મહારાજો. સાંભળજો, હનુમાનજીએ કીધું પ્રભુ બધુંય થાય. હે કે બધુંય થાય કે સૂરજ ઉગે એની પહેલા આવી જાય કે હા તમારા હુકમની જરૂર છે. અને ચારણી સાહિત્યનું બહુ સરસ સાહેબ કવિત છે. કવિત હનુમાનજી મહારાજે શું કીધું? કવિત છે ચારણી સાહિત્યનું. હનુમાનજી મહારાજે કીધું પ્રભુ ખાલી સંજીવની આવે એમ નહીં કે તો કે જો પ્રભુ રામ કહેતા હો, તમે જો કહેતા હો તો શું બને? કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું. પ્રભુ રામ તમે કયો ને તો ઉડગન એટલે બધાય તારા, સિતારા તારા, અને મધુ એટલે ચંદ્ર. આ બધાને તોડીને દરિયામાં નાખી દો. હનુમાન કહે કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું. કહો તો જાઓ પાતાલ શેષ બાસુકી સહારું. કહો તો જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું. કહો સકલ બર જોર સબ દૈતન કો મારું. હનુમંત કહત સુન રામ પ્રભુ मैं बानर ऐसी करूं कि आखी लंका उखाड़ रावण समेत दक्षिण से उत्तर धरूं. हा हा एक बार हुकम કરી દો, દક્ષિણ માંથી ઉત્તર આખી લંકાને નાખી દો. હનુમાનજી ઈ હનુમાનજી પાણ મારે. અહીંયા ટૂંકામાં ઘણું આપને કહેવું છે. આ બધા આપણા સપાખરા છે, ચારણી સાહિત્યના છંદો છે, વાતો કેવી. દ્વારકા વાળાનું ગીત હજી મારે ગાવું છે, પણ સપાખરા ગીતો ચાલે છે. અને એક બાજુ રત્નાકર સાગર અહીંયા દરિયો આપ્યો ભગવાને, એક બાજુ ગાંડી ગીર આપી. સાહેબ ઘણાને કપાસિયું પગની જૂની હોય, જૂની કપાસિયું, અને ગીરમાં જાય સૂટો હાવજ જોવે તો કપાસિયું મટી જાય. સાહેબ કપાસિયું વાળા મોર થઈ જાય. ઈ ડાલામાં હાવજ છે. ચશ્મામાં નંબર આવી ગયા હોય વધારે, 2.5 નંબર હોય, અને સૂટો સિંહ હોસીંતારો દેખાય ને તો 0 થઈ જાય. હાટ કરતો ઈ તાકાત છે ભાઈ. હાવજા ડાણસી હાક જ્યાં સાંભળે પડે. અને કેવી તાકાત સાહેબ. અને આપણે ગીરે આય છે બધું. આપણે ભગવાને આપણને ખોબા ભરી ભરીને આપી દીધું છે. હા એટલે સાહેબ આ મહેનત કરે છે. ગીર સોમનાથ જિલ્લો એટલે નેહડાઓ આપણા માલધારી. ઈ આવકારા મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો. સાહેબ આખા વર્લ્ડમાં હું આમ છાતી ઠપકારીને કહી શકું, સાત્વિક પ્રજા જે એક પણ પ્રકારનો શિકાર ન કરે અને નેહડામાં દૂધ માખણ જેને કહેવાય નરવા ધૂપ જેવા કહીને જગતને આપી અને મીઠો આવકારો આપીને રહેવાવાળી પ્રજા રહેતી હોય તો અમારી ગાંડી ગીરમાં રહે છે ભલા માણસ. હા હા હાવજ હામો સાહેબ દીકરા દીકરીનું હવપણ કરવા જતા હોય ને હવારમાં ઘરેથી નીકળે ને હાવજ ડણકે ને તો પગરખા ઉતારીને પગે લાગે. નરસહની ડણ ખંભળાઈ ગઈ, હવે હવપણ કરી નાખવાનું હોય, બીજા કોઈ સુકન જોરાવાનો ન હોય ભલા માણસ. ગીરમાં નેહડામાં ગાયને ભેહને મારી નાખે સિંહ, અને પછી રોવે. નેહડા વાળા પાછા ધોખો કરાવવા આવે. આપણે ખરખરો કહીએ એમ કે તમારી ભેહ માર નાખી, ગાય માર નાખી. બિચારા આવે બધા રોવે, બધું સાંજ સુધી રોવાનું રાખે કે અમારી રૂડી અમારી વાલી ગાય માર નાખી, ભેહ માર નાખી. સાંજે હું કે ખબર અમારું જે થવાનું હતું થયું, પણ ભગવાન નરસિંહના પેટ ઠરજો. હાવજના પેટ ભલે ઠરે ભલા માણસ. આ વાત છે. ગીર ઉપર ઘણું બોલાય. અમારે મૂળુ મામા વણજર અહીં ખજૂરી નેહથી આવ્યા છે, અહીં બેઠા છે. એમને ત્યાં એક હરણી હતી. જો માતાઓ બહેનો અહીં ઘણા છે, એમને અપાય શીખવા જેવું. પેલો શિક્ષક માં છે. આ વાત મેં ઘણી જગ્યાએ કરી છે ને આજે આપને કહું, વાત સમજવા જેવી વાત છે. એમને એક ભેહું ચારતા છે ગોવાળ એમના ભાઈ, અને હરણીને દીપડે માર નાખી, અને બચલું નાનું હતું એટલે એને કરતો પછી મરી જાય. એટલે એને ઘેરે લઈ આવીને ગાયનું દૂધ પાઈને એ હરણી હતી, મોટું કર્યું. એને મોટું કર્યું પછી તો હેવાયું થઈ ગયું ખજૂરીના નેહમાં, એટલે હેવાયું થઈ ગયું અને હરણી થઈ મોટી. પછી પાછી હરણોના ટોળામાં જાય, એમાંથી પછી એને બચલાનો જન્મ આપ્યો. મારે વાત કહેવાનું અહીં એક જ વાત છે, સાંભળજો. વાત એ કેવી છે કે પ્રકૃતિ પણ કેવું શીખાડે સંસ્કાર. એ હરણી મોટી થાય સાહેબ, લગભગ 2-3 વેતર કે વ્યાણી મૂળમાં બેઠા છે અહીંયા, તો એનું બચલો આવે ને, એ બચલાને મોટું થાય ત્યાં સુધી ધવરાવે ને રહેવા દે. અને પણ મોટું થઈ જાય ને, દોડે એવડું થઈ જાય ને, એટલે ધાવણ મુકાય ને માનું, એટલે એને જંગલમાં હરણા ભેગું મૂકી આવે. પહુડાને આપણે પહુડું કહીએ આપણે, પણ મૂળ હરણા જે શીતલ આપણે કહીએ.
ધરાર એને મારીને મૂકી આવે, આમ ડોટું મારીને મૂકી આવે, ઓલું બચલું પાછું એની પાસે આવવા દે નહીં. આના પાસેથી શીખવાનું એ છે, જે હરણી છે ને જંગલની ગીરની, એને ખબર છે કે સાચું જીવન ઓલું છે, આપણી પ્રકૃતિ પ્રમાણે જંગલમાં રહેવાનું હોય. માલધારી પાસે આપણે આશરે મારી જિંદગી ભલે મેં કાઢી નાખી, મારા બચલાને નો, એ હરણાને ખબર છે કે મારા બાળકને ક્યાં મુકાય, એના ટોળામાં મૂકી આવે. અમુક માઉને આ ખબર નથી કે મારી દીકરી દીકરો ક્યાં જાય છે ને એનું મારે શું ધ્યાન રાખવું જોઈએ. ભલામણ ગીરના હરણાને ખબર છે, એ ટોળા મૂકી આવે. આ સાક્ષી છે મૂળું મામા. પછી એને બિચારીને મારી નાખી દીપડાએ, 2-3 વેતર વ્યાણી, પણ એના બચલાને મૂકી આવી. તો પ્રકૃતિ શીખવાડે છે કે કોને ક્યાં રહેવું જોઈએ, કોનું કયું કામ છે એ કરવાનું હોય આપણે. એવી આપણી ગાંડી ગીર. હું એ ગીર તરફ જઈ રહ્યો છું એટલા માટે. એ ગીર છે આપણી પાસે બધું છે કહેવાનો અર્થ, પણ એ ગીરમાં હાવજ ડાલામથો હોય. એ સિંહ માટે પણ ગીતો લખાણા છે. એ હાવજ વયો આવતો હોય, અમદાવાદ હોય કે સુરત હોય, બરોડા હોય, કચ્છ ભુજ હોય કે મુંબઈ હોય કે દિલ્હી હોય, ત્યાંથી કોઈ મહેમાનો આવે આપણી ગાંડી ગીરમાં આવે, હિરણને કાંઠે, શેત્રુજીને કાંઠે, ખીંગવડાના કાંઠે, મસુંદરીને કાંઠે, જમરીને કાંઠે કે પોપટડીને કાંઠે ઉતરે ઈ, અને એની ગાડી ધીરી 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 જાતી હોય ને અસિંતાનો હાવજ આડો ઉતરે, સિંહ ડાલામથો, અને આડો ઉતરે ને વયો જાય. પછી આ ગાડી લઈને વયા જાય, એને ત્યાં વયા જાય એને ઘરે. પછી 2-5 દી નહીં, 10 દી નહીં, 10 મહિના નહીં, 10 વર્ષ નહીં, 20 વર્ષે પાછા ગીરમાં ફરવા માટે આવે. અને બધા સ્થળો ભૂલાઈ જાય કે અમે 20 વર્ષ પહેલા એકચ્યુઅલી આવ્યા હતા જંગલમાં, પણ બહુ યાદ નથી કઈ જગ્યાએ આમાં ક્યાંકથી નીકળ્યા હતા, પણ યાદ ન આવે. પણ જે જગ્યાએ ઓલો આડો ઉતર્યો હોય ને 20 વર્ષ પહેલા સાહેબ, એ સ્થળ આવે ને એટલે યાદ આવે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણસ, જેની મુલાકાત ન ભૂલાય એને એક વાર મળી જાય. એટલે અમારા બળદેવ બાપુ નરેલા ભાવનગર રાજકવિ કહે છે, સિંહ કેવો છે? પંજા નાખતો આવ્યો સિંહ ડાલામથો, કાળ જાળ ડાડાળો હાદિયો થતો, ડુંગરા ડણક અને હાદિયા મુગરા ધૂઢ હાદિયા પતિયા માથે લાગિયા, કેતારા કેતા કારેના બણક હુહુરી નટાળો વતી ગોદ વાળો કોપ વાળો ઢાળે નસા બુધ ઢાળો કરંતો હુંકાર માથે ફાળ વિકરાળ કાળ હંદો જાણે કાળ ચૂકે નહીં એક થાપે હાદિયો શિકાર. ધરણ રોશના ધરે ભૂલતી ના ભરે, પાછો લાંગણો હોય તો કદી ખાઈ ના અખાર, છતરી પેતરો બાંધી કરે ના શિકાર, કદી અટકો ફેફરા ફાડે કેહરી અવાજ, વીરતા ને વરેલા ને વીરતા ગંભીરતા ને વીરતા ને છોડે એવા, વીરતા ને છોડે એવા કુળ રામ. દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે. કૂડો દેવનો મંડાળ મૂળ ગીરી મેર સબે કૂડો પૂરો હે જમી કો બીન કૂડો યહકાર કૂડો હે કોરંબ અમ પવન તમામ કૂડો ગીરી ધારી નહીં કૂડો એક હિકમા હિકમા હિકમા.
ગઢવી કાપો કાપો કાં કે પ્રોગ્રામમાં તો ચોખવટ કરી દઉં પાકિસ્તાન ને કાપો 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 એવા વાઇબ્રેશનો આપણી અંદર હોવા જોઈએ સ્વદેશી બધું આપણે કરીએ ને તો એની રીતે કપાઈ જાય તરવાર્યું નહીં બંદૂકું નહીં તો આપણા યુવાનો લડે છે એ બધું બરાબર છે આપણી અંદર આ વાઇબ્રેશનો હોવા જોઈએ અને આપણે હજી ખૂબ આનંદ કરવો છે ઘણો આનંદ કરવો છે પણ એની પહેલા મને ગમતું અને આપ બધાને ખૂબ ગમે અને આજે સમગ્ર ભારતમાં નહીં વિશ્વમાં ક્યાંય ડાયરો હોય કે ગરબા હોય સાહેબ મારું આ ગીત બધે ગવાય છે હમણાં દીકરીઓ સરસ ગાતા હતા ત્યાં હા એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન બાજુ ઊભા છે વચ્ચે જેને આવડતું હોય તમે સુરમાંય બહુ છો મારે એકાદ કડી ગૌરાવી છે મારે હારે એટલા માટે ચરણો પખાડે જ્યાં વાહ બેનું વંદન વંદન ચરણો પખાડે જ્યાં નિર્મળ જ્યાં ખળખળતા ને જો ઠાકર નો જા અરે ને જો ઠાકર નો જા ના બે લહેરાજ મારા દ્વારકાના ઠાકર ની વાત જ ના થાય ના થાય અરે દુનિયામાં બધા બને ફરવાને જાય અમારા માંડવિયા બીજની તો વાત જ ના થાય ના થાય દુનિયાના દેશોને બધા બીજા અરે બીજા બધા રાજ્યોને વંદન કરાય મારા ગીર સોમનાથની વાત જ ના થાય ના થાય ગિરનારે ગિરનારે જય હો ગણપાથી છે જગના હર જીવ દસમા જ્યોતિર્લિંગ એ દાદો છે શિવ જેની ગણપાથી છે જગના હર જીવ નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયામાં મીઠા ભગવાન ભાગશાળી ચારણ નો ભીમરાણા દેહ એ હુર ઘાંઘણિયા નો ડોલરીઓ દેહ હજી એકવાર આ કડી આવડે બધાને એવું લાગે મને
ભાગશાળી ભાગશાળી ચારણનો દેહુર ઘાંઘણિયાનો અવતારી જન્મી જા મોગલ ગાય મારા તાલિકાના દેવની તો વાત જ ન થાય. મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. હજી થોડુંક બેન ને કઈ કેવું છે? આપણે મોજ જ કરવાની. જી બિલકુલ. આ ફેસ્ટિવલમાં પ્રોગ્રામ છે, પ્રોગ્રામમાં ફેસ્ટિવલ નથી. ક્યાં વાત હે. તો 10:30 થઈ છે. આપણા સૌ માટે, આખા ભારત દેશ માટે ખૂબ જ અગત્યનો દિવસ છે. આપણા બંધારણનું જ્યારે ઘડતર થયું એટલે પ્રજાસત્તાક પર્વ છે અને આટલું ભવ્ય આ આયોજન છે ત્યારે હવે આ ક્ષણ છે. જય બિલકુલ જય હો. લિટલ લાઉડર બોલો ભારત માતા કી જય. આ જય જયકાર સાથે આકાશ પણ આજે આતશબાજીથી રંગાશે આપણી સાથે. સો હિયર ગાઈઝ, મારી સાથે કાઉન્ટડાઉન કરશો. બોલો 5 4 3 2 1. બોલો ભારત માતા કી, ભારત માતા કી. આ જય જયકાર સાથે તમારા બધાની નજરો રાખજો આકાશમાં. અને હવે થઈ રહી છે અહીંયા એક ભવ્ય આતશબાજી. ફરી એકવાર આપની જય જયકાર થવી જોઈએ. બોલો ભારત માતા કી. માનનીય કલેક્ટર સાહેબ શ્રીના માર્ગદર્શન થકી આ ભવ્ય આયોજન બીચ ફેસ્ટિવલ આજે છેલ્લો અને સમાપનનો અવસર છે. હજી આપણે રાજભા અને અપેક્ષાબેનને સાંભળવાના છે અને આતશબાજી આપ સૌ અહીંયાથી નિહાળી રહ્યા છો. જય જયકાર આપણે બધા સાથે કરીશું. આજે છે પ્રજાસત્તાક પર્વ, 76મો પ્રજાસત્તાક પર્વ, જેની પણ ઉજવણી સાથે સાથે ભારત માતા કી. આટલી મોટી સંખ્યામાં અમારા ભારતના આપ સૌ વીરો અહીંયા ઉપસ્થિત છો તો આપણે શહીદોને યાદ કરીએ, દેશવીરોને યાદ કરીએ. અહીં જેટલા પણ પોલીસના કર્મીઓ છે, મિત્રો છે, એમને હૃદયથી આભાર કહીએ અને બોલીએ ભારત માતા કી. There you are. બહુ સરસ. મને સાહેબ યાદી કરાવ્યું કે સીએમ ડેશબોર્ડ ઉપર પ્રથમ કામગીરી છે અહીં ગુજરાતની કલેક્ટર સાહેબની. જોરદાર તાળીઓથી એકવાર વધાવી આપણે. ખમા ખમા. એટલે ઓખો તો આપણે પાછો લેશું જ, હજી ચાલુ જ છે. પણ વચ્ચે મને એક કડી યાદ આવે. अरे हो जाओ तैयार साथियों, हो जाओ तैयार, हो जाओ तैयार साथियों, हो जाओ तैयार. अर्पित कर दो तन मन, अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन. अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन. अगर देश को काम न आवे तो जीवन बेकार, तो जीवन बेकार. साथियों हो जाओ तैयार.